તો ચેતનભાઈ તમને કેવો લાગ્યો અહીંયા આવીને પહેલા દિવસે? હેલો ગાઈસ મિત્રો, આપણા નવા વ્લોગમાં કેમ છો? બધા મજામાં? બધા મજામાં છો મિત્રો? હું છું તમારો મિત્ર, લાડલો મિત્ર. હું છું એમનો કેમેરામેન. તો ડાકલાના માંડવો પૂરો થઈ ગયો એટલે અમે આવી ગયા પાછા કામ કરવા. જે શરૂ હતું એ કામ કરવા આવી ગયા. તો મારી વાંહે દેખાય છે અને અમે કામ કરીએ છીએ. આજે 5 તારીખ આજે બગદાણા સેવા કરવા જવાનો વારો આવ્યો છે. તો જાશું સાંજના 5 વાગ્યા પછી, 7:30 વાગે બગદાણા જઈને તમને બતાવીશું મિત્રો. ત્યાં સુધી જોડાયા રહો મિત્રો, મેરે ભાઈઓ और बहनों, ત્યાં સુધી જોડાઈ રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો યાર થઈ ગયા છીએ ટકાટક. હવે જવાનું છે આપણે બગદાણા સીધા. તમને ખબર તો છે આજ 5 તારીખ છે મિત્રો. સીધા આપણે હવે મળીએ બગદાણા જઈને. ઓકે, હું કહું છું ભાઈ તારું? ઓકે ચાલો શરૂ કરીએ. ચાલો જઈએ. થોડું ચાલો. હવે અમે જઈ રહ્યા છીએ બગદાણામાં મિત્રો. અમે હાલીને જઈએ બગદાણા જઈ રહ્યા છીએ. ફાઇનલી ગાઈસ અમે બગદાણા પૂગી ગયા. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. તમને સેવા કરી બધું બતાવી. આમ જો આ બધા જમીન તો આમ આવતા તો નથી. જમવાનું શરૂ થઈ ગયું. હજુ પીરસવાનો વારો નથી આવ્યો મારો. હા મારો વારો આવ્યો. હવે પીરસવાનો વારો આવશે તમને બતાવીશું. ત્યાં સુધી બનાવે જોડાઈ રહો. ઓકે ગાઈસ, આ છે રોહોડ. આમાં છે શાક ને દાળ, ખીચડી. અહીં છે લાડવા ને ગાંઠિયા ને દૂધ ને. હા અમારે ખેરાનો મંડાર બહુ છે. આ છે બધા અમારા સબસ્ક્રાઈબર. ગાઈસ આને તમે ઓળખ્યો? તો તમે આને ઓળખો છો ને? આવડાને સોપડી જોઈ લે એકવાર. જોઈ તો જોઈ લો. તો આ છે આનું નામ. હું ભાઈ નામ, આનું નામ જ છે એટલે કાંઈ કેવું નથી. એલો ભાગો આપણે સંભાળવા બેસી જાય આગળ. મોટભાઈ દેખાડો તો શું છે એ? આને કહેવાય છે ફણસ. તો મિત્રો ફાઇનલી મેં પ્રસાદ લઈ લઈ. ફાઇનલી મિત્રો પરિસાદી લઈ લીધી. હવે હોવાનો સમય લીધો. હું ગાવે હોઈ જવું. હવે સીધા મળીએ આપણે હોવા. તો મિત્રો તમને છે ને એક વ્યક્તિ સાથે શું કહેવાય આપણે મુલાકાત કરાવવું છે. કેટલા દિવસથી આપણે વ્લોગમાં નથી આવ્યો પણ એ આપણો ખાસ મિત્ર છે. તો તમને મિલાવું કેવું લાગ્યું એને જણાવ્યું. તો ચેતનભાઈ તમને કેવું લાગ્યું અહીંયા આવીને પહેલા દિવસે? સારું લાગ્યું ને ભાઈ? આમ આપણો સબસ્ક્રાઈબર છે ને આમ મારો નાનપણનો મિત્ર છે. હવે છે ને હોઈ જાય તમે પણ હવે આરામ કરી લો. તો મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે કયા ગામથી જાઓ એ પણ કોમેન્ટ કરી દેજો. અને જો મિત્રો તમારા હૃદયમાં બાપા સીતારામ ભાવ હોય ને તો કોમેન્ટમાં જરાક બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, બાય બાય. તમે તમને ઓળખો છો? આપણે બે નામ છે ઉપેશ બાલાજી.